ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે હું અને ક્રિશભાઈ બંને એમને ફરવા આવ્યા હતા પીડીપી બાજુ. તો મેં કીધું તમને બતાવી દઉં. ગાડીને જોતા નહીં, ગાડી મેલીએ બહુ દિવસ પછી કરી છે, શું કહેવાય, ચલાવીએ. કેમ કે ભાઈ હું મહેસાણા ગયો હતો, મહેસાણા ત્યાં એક જ ફેરાડી હતી, પછી મૂકી જ રાખી હતી. તો કંઈ નહીં, એને વોશ કરાવી દઈશું. આ તો મેં કીધું બ્લોગ શૂટ કરી દઉં અભી હાલ. પછી મેં કીધું કામથી આવ્યા હતા મોન ક્રિશભાઈ, પછી મેં કીધું ટાઈમ મળે કે ના મળે, કેમ કે એક્ઝામ બી ચાલે છે, બધું છે, બહુ પ્રેક્ટિકલ ને બધું. એક્ઝામ પતા હા, હજુ તો પ્રેક્ટિકલ જ નહીં પત્યા. પ્રેક્ટિકલ પડશે, રેસ્ટ મળવાનો તો એ મળ્યો. વચ્ચે રેસ્ટ હવે જોઉં. કાલે મેમનો મેસેજ ના આવતો પછી શું કે નહીં હોય પ્રેક્ટિકલ. હા, પછી 21 તારીખે જોઈએ, તો વચ્ચે આવશે તો કહેતા રહેશે. પણ વિચાર કર, હજુ જે ફાઇનલ એક્ઝામ હોય ને, જે રિટર્ન, એ બધાની શું કહેવાય મેમાં પતી જાય, અને મારા મેની છેક 22 ચાલુ થાય, છેક 22. હા, મતલબ બર્થડે દિવસ તો બર્થડે દિવસે નહીં, છેક 22, પણ મેની 22. અરે એ તો ખબર પડી જશે ને. 10 મે મારી બર્થડે, હજુ તો વાર છે. કેટલે વાર? 10 દિવસ. આ 10 દિવસ. મેં કીધું 10 દિવસ, મહિનો રહ્યો. મેં કીધું 10 દિવસ. આ 10 તારીખ થી એક્ઝેક્ટ મહિનો રહ્યો. હમણાં આ લોકો સદમામ જતા રહેશે કે આટલો આગળ ચમનો ચાલે દિવસ. એક્ઝેક્ટ 10 તારીખ થી હવે મહિનો રહ્યો એક્ઝેક્ટ. હા, એટલે વિચારીએ છીએ કે અત્યારે તો ક્યાંય જતા નહીં, એમને રાઉન્ડ મારવા નીકળ્યા હતા. મેં કીધું વ્લોગ ઉતાર દઉં. ક્રિશભાઈને થોડું કામ હતું, એ પતી ગયું. આ જો આવા આવી જાય ને વચ્ચે તો ઠોકાઈ જવાય. તો પછી હમણાં ઉડી જાત. ખબર જ નહીં પડતી બે. સાઈડમાં જોતા જ નહીં યાર. અમુક તો એવા હોય ને લે, અને આવા વધારે ને અમદાવાદ નહીં મળશે. અમદાવાદમાં તો ભાઈ તમે લઈને નીકળો ને એટલે ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જ જાય, ગમે તે રીતે. એ જ ને. તો કઈ નહીં, અત્યારે તો આ જઈએ છીએ ઘર બાજુ. હા, તો જોઈએ ઘર જઈને કે બહાર નીકળીએ તો નીકળીએ ને. છે થોડું, એ તો ફોન આવી ગયો તો એટલે એવું થાય રે. એટલે કહેવા છે ઘરે જઈને નીકળ્યો, આજનો પછી મિની વ્લોગ રહ્યો. મિની વ્લોગ કે એવું જ રહ્યો ભાઈ. 2-3 દિવસ એવું રહેશે, પછી એ તો થઈ જશે. એક્ઝામ્સ ને બધા પછી એક્ઝામ ના લીધે યાર, બાકી તો કઈ વાંધો નહીં. આખો દિવસ એક્ઝામમાં જાય, બપોરે સાંજે ઘરે આવું, સાંજે પછી અહીં સીધો જીમ થી પછી આવી રીતે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળે એટલે ઉતારું. મને તો એવું કહેતા કે ચાલુ એક્ઝામમાં બ્લોગ ઉતાર દઉં, લખતા બ્લોગ ઉતારું કે ભાઈ આજે આ પેપરમાં આ ક્વેશ્ચન છોડ્યો. હવે આ ક્વેશ્ચનનો હું આન્સર જો તમને લાઈવ બતાવું છું, તમે જોઈ લો. આવી રીતે લખવાનું, આવી રીતે લખવાનું. જીમથી કેટલા 7:30-8 વાગે આવું. હા, 7:30. આઈને જમી બેસું, બ્લોગ અડધો કલાકનું જે તું બનાવું એ એડિટિંગ 10:30 થઈ જાવ. કોણ ટાઈમ આવી ગયો એ અડધો તો એડિટિંગમાં ટાઈમ જતો રહે. 10 વાગે બહાર નીકળતા તો ભાઈ એડિટિંગ કરે કે બ્લોગ ઉતારે કરો માણસ. અત્યારે જો ને 10 વાગી જ ગયા એક્ઝેક્ટ. 10:06. કઈ નહીં, આ જો ક્રિશભાઈ ચલાવે છે અત્યારે. તો ઘરે જઈએ છીએ. આ બલેનો વાળા જોઈએ એન્ડ ટાઈમે સાઈડ લાઈટ બતાવી. હા, અમુક લોકો હોય ને છે કે અહીંયા આવીને ખબર પડે કે આ મારે વળવાનું હોય. એમના લીધે પણ પાછળ વાળાને હાલ પેલા હાલત એ જ ને. જીમની જો, જીમની એમ કહેતા ગ્રીન હારો. શું કેવું? ગ્રીન. અરે ઓમ ના છે જ ને ગ્રીન, આટલી મસ્ત. એને તો બહુ સાચવી છે. તો પછી હવે જઈએ છે ઘરે. આ જો ગાંધીનગર ગિફ્ટ સિટી નું બોર્ડ આ બાજુ છે, ગિફ્ટ સિટી આ બાજુ જવાનું. બ્રિજ ચડ્યા. આ પુલ બહુ મસ્ત. પેલો નવો પુલ બની ગયો. નવો પુલ તો પાછળ ગયો ને યાર, એ બતાવવાનો તો. નીચેથી ગયા પર આપણે યાર. નગર તો બતાવ કે નવો પુલ. આ તો તમે જોયો જ હશે. ના જોયો તો જોઈ લો આરે. હા, તે વચ્ચે કોલ બહુ આવી જાય છે કેમ કે લેટ થઈ ગયું છે. ક્રિશભાઈના કામથી થોડું વધારે હતું, થોડું આઈએમપી હતું, એ જરૂરી હતું કામ, એટલે કરવું પડ્યું. ને ઘરે પહોંચી જાય. કઈ વાંધો નહીં, એ તો થતું રહે. ક્રિશભાઈના ઘરેથી ફોન આવી રહ્યા છે કે પતાવીએ છે, એટલે પતાવીએ એટલે ઘરે જઈને જોઈશું, વિચારીશું. અગર બ્લોગ શૂટ થાય તો જઈશું બહાર, ટાઈમ મળ્યો તો. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો 10:08 થઈ. 4-5 મિનિટ થશે, અને ટ્રાફિક નડે તો 15 મિનિટ થશે. કઈ નહીં, જોઈએ હવે પછી બહાર નીકળીએ, કાં તો જે કરીશું એ ખબર પડી જશે તમને બ્લોગમાં. ઇન્શોર્ટ બ્લોગમાં બન્યા રહેજો. આટલી બ્લોગ સ્કીપ ના કરી દેતા કે હવે ઘરે જઈને હવે બ્લોગ એન્ડ થવાનો. હવે એ તો ખબર પડે ત્યાં જઈને, કેમ કે જેમ થઈ જાય તો શું આવ્યું લે, ચાલુ જ બ્લોગમાં આવ્યું. આપણે તો ભાઈ જતું કદાચ ગયું લાગે.
ગયું જે ગયું બહુ ભાઈ heavy ના સુપર ગયું? બાઈક હતું ભાઈ ખતરનાક ના માર ભાઈ કદાચ કાર હતી કેમ કે કાર જે રીતે હતી? ગઈ ને આમ, જો. અવાજ આવવો જોઈએ આમ બી આ રોડે બધું અમદાવાદ જોડે હા કાર છે ગાડી આમ બી આ રોડ છે ને અમદાવાદ જોડે કનેક્ટ એટલે બધા આવતા જતા હા રહેવાના. અને સિંધુ ભવન તમને એ સિંધુ ભવન આમને બતાવ્યું નહીં લે કોઈ વાર જવું છે? બતાવીએ કોઈક વખત હા આજે નહીં મેળ પડે પણ કોઈક ટાઈમે મારા કાલે એક્ઝામ નહીં તો આજે કઈ નહીં કઈ કરીએ સિંધુ ભવન માટે તમને બતાવીએ જો અગર ત્યાં રાતે ગયા ને તો વધારે સારું કેમ કે રાતે ને બધી સ્પોર્ટ્સ કાર ના બહુ હા જી વેગન ને બધી ખતરનાક નીકળે છે ત્યાં તો તમે જાઓ ને તો મર્સિડીઝ BMW તો એમને એમ રસ્તામાં જોવા મળે રસ્તામાં ઘર ઘરે હવે બધા જોડે ત્યાં બધી હાઈએસ્ટ હા. મેકલેરન ને ફેરારી ને બધી છે. ફોન પાછો આવી ગયો રિપીટ ફોન આવી રહ્યા તો ઘરે જવું પડશે ને કઈ નહીં હેડો તમે ઘરે જઈને મળીએ સીધા ને અગર મને ઘરની બહાર કાઢી દેશે કે ભાઈ કેટલું લેટ કરે હજુ તો કઈ નહીં હેડો તમે જઈએ તો કે બહાર જવાનું થયું નહીં કેમ કે કાલે એક્ઝામ બધું વાંચીશ અને પછી સુઈ જઈશ ને વહેલો ઉઠીને પછી જીમ જઈશ ને એવું બધું છે તો આજનો બ્લોગ હું અહીંયા જ કરું છું મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ